ચેપ્ટર 2 સંબંધ અને વિધેય ભાગ 1। આ ચેપ્ટરની અંદર આપણે બે ગણ વચ્ચેનો સંબંધ તેમજ વિધેય વિશેની માહિતી મેળવવાની છે। આપણે ગણ વિશેની માહિતી ચેપ્ટર 1માં શીખી ગયા છીએ। તો સૌપ્રથમ આપણે સંબંધ અને વિધેય શીખવા પહેલા ગણનો કાર્તિજીય ગુણાકાર વિશે માહિતી મેળવીશું। ગણોનો કાર્તેજ્ય ગુણાકાર। તમે ગણ શબ્દ પણ સાંભળ્યો છે, કાર્તેજ્ય શબ્દ પણ સાંભળ્યો છે અને ગુણાકાર શબ્દ પણ સાંભળેલો છે। તમે અગાઉના ધોરણોમાં યામ ભૂમિતિ વિશે માહિતી મેળવી ચૂક્યા છો અને યામ ભૂમિતિમાં તમે જે યામ પદ્ધતિનો ઉપયોગ કરો છો એ છે કાર્તેજ્ય યામ પદ્ધતિ। તો બસ આપણે એ જ પદ્ધતિથી ગુણાકાર છે એ કરવાના રહેશે। એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું તો આપણી પાસે બે ગણ છે। એક છે એ જે રંગનો ગણ છે, જેની અંદર તમને બે ગણ આપેલા છે, લાલ અને વાદળી। તે જ રીતે બીજો ગણ છે જેમાં ત્રણ કોઈ પણ વસ્તુ આપેલી છે, જેને હું નામ આપું છું BCS। વસ્તુમાં બેગ, કોટ અને શર્ટ આટલી વસ્તુ તમારી પાસે છે। હવે કોઈ પણ બેગ લેવા જાઓ તો તમને એનામાં કલર્સ જોવા મળશે કે આ કલરની બેગ છે। શર્ટ લેવા જશો તો એમાં પણ તમને કલર મળે છે। તો આપણી પાસે અહીં બેગમાં, કોટમાં અને શર્ટમાં બે કલર છે। કયા કયા કલર છે? તો લાલ અને વાદળી। તો હવે આની પેરિંગ કઈ રીતે કરી શકાય? પેરિંગ કઈ રીતે કરી શકાય? તો એક ગણનો બીજા ગણ સાથે આપણે ગુણાકાર કરવાનો છે। એટલે કે આ બંને ગણનો ગુણાકાર કરતા આપણને કેટલી ક્રમયુક્ત જોડ મળી શકે છે। હવે ક્રમયુક્ત જોડ આપણને બનાવવાની છે। એટલે કે સૌપ્રથમ આપણે જોઈએ તો લાલ સાથે શું મળે? લાલ બેગ મળી શકે, ત્યારબાદ લાલ કોટ પણ મળી શકે અને લાલ શર્ટ પણ મળી શકે છે। તો એ જ રીતે તમને વાદળી બેગ મળશે, વાદળી કોટ પણ મળી શકે છે અને વાદળી શર્ટ પણ મળી શકે છે। તો આ રીતે આપણને અમુક ક્રમયુક્ત જોડ મળે છે। હવે આ થઈ માત્ર ને માત્ર વસ્તુ અને કલરની વાત, પરંતુ આપણે અહીં જે વાત કરીએ છીએ એ ગણના સભ્યોની આપણે વાત કરીશું। ગણમાં રહેલા દરેક સભ્યો, પછી એ સંખ્યા પણ હોઈ શકે, બરાબર? તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ કે આપણી પાસે બે અરિક્ત ગણ હોવા જોઈએ, એટલે કે ખાલી ગણ હોવા જોઈએ નહીં। બે અરિક્ત ગણો P અને Q નો કાર્તેજ્ય ગુણાકાર P ક્રોસ Q, કાર્તેજ્ય ગુણાકાર P ક્રોસ Q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે। પરંતુ એનામાં શરત શું છે? તો જો આપણે આ કૌંસ જોઈએ છીએ તો એનો જે પહેલો ઘટક જે છે એટલે કે લાલ, એ કયા ગણમાંથી આવ્યો? ગણ A નો સભ્ય છે। અને જે બી જે છે એ કેનો સભ્ય છે? બી ગણનો સભ્ય છે। એટલે કે ક્રમયુક્ત જોડ એવી બનાવવાની કે પહેલો જે ઘટક છે એ પહેલા ગણમાંથી અને બીજો ઘટક છે એ બીજા ગણમાંથી મળી શકે। ઉદાહરણ તરીકે તમારી પાસે x અને y આપેલા છે, તો જે તમને x y મળે છે, જે x અને y મળે છે એ ગણ A માંથી
અને વાય જે મળે છે એ ગણ બીમાંથી મળવું જોઈએ. હવે આપણે વ્યાખ્યાને લખીએ તો અરિક્ત ગણો પી અને ક્યુનો કાર્તિજ્ય ગુણાકાર પી ક્રોસ ક્યુ એ પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. કઈ રીતે લખશું? તો આપણે ગણ પી અને ક્યુની વાત કરી તો પી ક્રોસ ક્યુ બરાબર પી ક્યુ ને પી બિલોંગ્સ ટુ ઓકે આ સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. આ રીતની આપણને જોડ મળવી જોઈએ. હવે આ જ રીતે હું બે બીજા ગણ લઉં છું. ગણ એ આપણને મળે છે A1 A2 અને ગણ બી આપણને મળે છે B1 B2 B3 અને B4. તો હવે આપણે ક્રમયુક્ત જોડ છે એ બનાવવાની રહેશે, એટલે કે A ક્રોસ બી. તો A1B A1B2 A1B3 અને A1B4. એ જ રીતે A2B1 A2B2 A2B3 અને A2B4. આ થયો ગણ પૂરો, જેને આપણે કહીશું ક્રમયુક્ત જોડ. બરાબર. ક્રમયુક્ત જોડની અંદર આપણને હવે ઘટક મળે છે. આ ક્રમયુક્ત જોડને આપણે યામ સમતલમાં દર્શાવીએ તો આપણને આ બધા જ બિંદુઓ જે છે 8 ક્રમયુક્ત જોડ મળી છે, એટલે કે 8 બિંદુઓ જે છે એના સ્થાન કેવા મળશે? તો ભિન્ન સ્થાન દર્શાવે છે. હવે એ જ રીતે તમે જોઈ શકો છો કે મને એક આ મળેલું છે A2B1. હવે A2B1 અને B1 A2 આ બંને બિંદુ સરખા છે કે અલગ અલગ છે? તો આ બંને બિંદુ કેવા છે? અલગ અલગ છે. યામ સમતલમાં આપણે કઈ રીતે બિંદુઓ દર્શાવીએ છીએ એની તમને ખ્યાલ છે જ. 3 4 અને 4 3 એ બે કેવા બિંદુઓ છે? ભિન્ન બિંદુઓ છે. હવે આપણે જોઈએ કે ક્રમયુક્ત જોડમાં કઈ કઈ શરતનું પાલન થવું જોઈએ. તો પહેલો નિયમ કે જો કોઈ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન હોય અને એ જ ક્રમયુક્ત જોડનો બીજો ઘટક પણ સમાન હોય તો અને તો જ ક્રમયુક્ત જોડને સમાન કહેવાય છે. એટલે કે પહેલા તો કોઈ એક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ અહીંયા કોઈ બે ક્રમયુક્ત જોડનો તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય.
જેમ કે તમને 3 અને 4 એક જોડ આપેલી છે અને આ બીજી જોડ આપેલી છે, તો આ બંને જોડના પ્રથમ ઘટક છે કેવા છે? સમાન છે. ત્યારબાદ તમને બીજો ઘટક પણ જો સમાન મળે તો જ આ ક્રમયુક્ત જોડ છે બંને કેવી થશે? સમાન થશે. ત્યારબાદ બીજો નિયમ છે કે નંબર ઓફ એ એટલે કે ગણ એના ઘટકની સંખ્યા પી, નંબર ઓફ બી બરાબર ક્યુ એટલે કે ગણ બીના ઘટકની સંખ્યા ક્યુ આટલું હોય તો નંબર ઓફ એ ક્રોસ બી બરાબર પી ગુણ્યા ક્યુ થાય. જેમ કે આમાં ઘટક તમને 2 આપેલા છે અને આમાં ઘટક તમને 3 આપેલા છે, તો 2 તેરી 6 એટલે કે એ ક્રોસ બીમાં કેટલા ઘટક મળવા જોઈએ? 6 ઘટક મળવા જોઈએ. ચલો ત્યારબાદ કે એ અને બી અરિક્ત ગણો છે. એ અને બી પૈકી કોઈ પણ એક ગણ અનંત હોય, કોઈ પણ એક ગણ અનંત હોય તો એ ક્રોસ બી પણ અનંત ગણ થાય. એટલે કે તમને 2 ગણ આપ્યા છે ને 2 ગણમાંથી કોઈ પણ એક જો તમને અનંત ગણ મળતું હોય તો એ બંને ગણનો કાર્તિજ્ય ગુણાકાર પી ક્રોસ ક્યુ અથવા તો આમાં એ અને બી આપ્યા છે તો એ ક્રોસ બી એ પણ કેવો થશે? અનંત ગણ થશે. ચલો ત્યારબાદ ત્રીજું છે કે તમને એ ક્રોસ એ આપેલું છે, તો એના પરથી તમને એક્સ વાય અને ઝેડ એટલે કે પહેલો ઘટક, બીજો ઘટક અને કયો ઘટક મળશે? હવે ત્રીજો. આ 3 ઘટક મળશે અને આ ત્રણેય ઘટક બિલોંગ્સ ટુ એ એટલે કે કેમાં હોવા જોઈએ? ગણ એમાં હોવા જોઈએ. જો અહીં તમને બીજો કોઈ ઘટક આપેલો હોય, બીજો કોઈ સંખ્યાનો ગુણાકાર થયેલો હોય તો આમાં બી બિલોંગ્સ ટુ બી અને સી બિલોંગ્સ ટુ કેપિટલ સી એવું થઈ શકે, પરંતુ આપણે કઈની વાત કરવાની છે? એ ક્રોસ એની. ચલો તો આ ક્રમયુક્ત જોડની જે તમને જવાબ મળે છે એટલે કે આ જે તમારી ત્રિપુટી થાય છે મતલબ 3 સંખ્યા છે તો એને ત્રિપુટી જેવા નામથી પણ ઓળખાય છે. આ ત્રિપુટી જે છે એનો 10મા ધોરણમાં આપણે વધારે ઉપયોગ કરીશું આ શબ્દનો. ચલો હવે આવે છે ઉદાહરણ. તો ઉદાહરણ 1 કે જો x+1 અને y-2 બરાબર 3 1 હોય તો x અને y ની કિંમત શોધો. x અને y ની કિંમત શોધો. તો એક્સિયમ સરખાવવાના, વાયામ સરખાવવાના એટલે કે x+1 બરાબર 3, y-2 બરાબર 1. ચલો x બરાબર 3 ઓછા 1 એટલે કે x બરાબર આવ્યા 2. ચલો ત્યારબાદ y બરાબર આપણે જોઈએ તો 1+2 એટલે કે y બરાબર આવ્યા 3. તો આ થશે આપણા x અને y ની કિંમત. હવે આ જ રીતે જો તમને 2 સંખ્યાનો ગુણાકાર કીધું હોય એટલે કે ઉદાહરણ 2 જોઈએ. ચલો તો ઉદાહરણ 2 આપણને મળશે કે p બરાબર ABC અને q બરાબર R હોય તો p ગુણ્યા q અને q ગુણ્યા p શોધો. તો ચલો p ક્રોસ q આપણને મળશે AR
અને CR અને Q ક્રોસ Pનું થશે RA RB અને RC. એટલે કે આના ઉપરથી શું થશે કે ક્રમયુક્ત જોડમાં AR અને RA બંને કેવા છે? સમાન નથી. ચલો તો આજે આપણે અહીં સુધી શીખ્યા. હોમવર્કમાં સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1, દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 આટલું છે એ હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ.